પણ તાત્પર્ય છે કે માં હિંસ્યાત સર્વ ભૂતાની, જીવ પ્રાણી માત્રને ક્યારેય હિંસા ન કરો. અહિંસાનો સંદેશ જેવો શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિએ આપ્યો છે ને, એવો કદાચ બીજા કોઈ શાસ્ત્રમાં નહીં હોય એમ કહીએ તો પણ ભક્તો જરાય ખોટું નથી. લ્યો એમ કહે છે કે ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિક જીવને પણ જાણીને તો ક્યારે કોઈએ હિંસા કરવી નહીં. લ્યો આ લૌકિક હિંસા, માતાઓ બહેનો દીકરીઓ માથામાંથી જૂ કાઢીને બે નખ વચ્ચે દબાવીને મારી નાખે, ખાટલામાં માકડ થયા હોય તો પછાડીને દિવાલ ઉપર જતા હોય તો આમ લીસોટો કરી અને માકડના રામ રમાડી દે. તો એ હિંસાનો નિષેધ ભગવાન કરતા કહે છે. જુઓ, અરે સંપ્રદાયમાં તો એવા ભક્તો થયા છે, ભક્તો કે હિંસા કરવાની તો ક્યાં વાત, પણ હિંસાની શંકા માત્ર થાય ને તો પણ અનાજ લેવાનું બંધ કરી દે. લ્યો વડોદરાના એક વલ્લભજી સોની બહુ સારા ભગવાનના ભક્ત હો. એક સોની વલ્લભજી સારો પ્રેમી ભક્ત પ્રભુજીને પ્યારો, રાખે નિયમ અતિ હેત ધારી, જેમ અન્ન જમે અન્ન જતને સુધારી, પડીએ કદી જંતુની ભ્રાત, ગયો સુખ ન રહી નિરાત, પછી એમ વિચાર્યું મન, આજ થકી લેવો નહીં અન્ન. વલ્લભજી સોની ભગવાનનો બહુ સારો ભક્ત અને હેતે કરીને નિયમ બધા રાખે અને અન્ન છે ને એ કાયમ જોઈને ગાળી ચાળીને ઘી તેલ લોટ આદિક વાપરે હો. પણ એક દિવસ જમતા જમતા એને મનમાં ભ્રાંતિ થઈ કે આ સબ્જીમાં ઈયળ આવી ગઈ છે. આટલી ભ્રાંતિ થઈ એટલે મનમાં નક્કી કર્યું કે હું જમું તો હિંસા થાય ને, આજથી જમવાનું બંધ. વિચાર તો કરો કેવા સંપ્રદાયમાં ભગવાનના ભક્તો થયા છે. જીવ હિંસાના ભય કરીને ભોજનનો ત્યાગ કરે એવા આ દુનિયામાં ક્યાં તમે સાંભળ્યા છે? છોડી દીધું જમવાનું, ઘણા દિવસો વિધિ કયા છે, એમને એમ જમ્યા વગર ભગવાનનું ભજન કરે છે. તોય હો તેણે રહે ખુમારીમાં ઘણું. લ્યો પણ શ્રીજી મહારાજ પાસે આ સમાચાર મૂક્યા કે અમારો વલ્લભ ભ્રાંતિએ કરીને ખરેખર ઈયળ જોઈ નથી, તોય છોડી દીધું જમવાનું. ભગવાનના સમાચાર મળ્યા ને પછી મહારાજે મોકલ્યો કહી, એટે તારે રાખવી નહીં, જમ અન્ન તું આજથી મેલે આવું સિદ્ધ થાવું નથી. ભગવાનના સમાચાર મોકલ્યા, મળ્યા ભગવાનના સમાચાર મોકલાવ્યા કે હે વલ્લભ, આજથી તું બરોબર ગાડી ચાળી સાફ કરીને લોટ ઘી તેલ વાપરીને રસોઈ બનાવીને જમજે. અન્ન છોડીને આપણે કાંઈ સિદ્ધ થવું નથી. કેવા અહિંસા ધર્મપરાયણ ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયમાં ભક્તો છે. લૌકિક હિંસા, સ્ત્રી